કાંઈ કામ ન હોય. તું તૂટી પડી હતી. એ તો લાગે કામ કરી એને ખબર પડે. હાલો ત્રણ દી માની ઘેરે જાય તો એમ કાંઈ નહીં હો. હું તો કેટલા રમણથી નેજી આટો મારવા આવે બકાલ તોડવા બકલ તોડવા આવું ને આટો મારવા આવું. આ વાયરલ હા તું બકાલ લેવા તો તું આવેલી એ હું કેતા બકલ લેવાય બકલ લેવાય. વાહ વાહ મને ઘેર લેવાનો જ મને માય આપ્યું મને લેતે જાય કે. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો આપણે હવાર ઊભા થઈ જાય ને આપણે હંધું કામ કરીને નેવરેથી અહીં વીએસી ને આરો બાપ દીકરો તો શું કરો તમે હે ઉભા કે ઊભા હે વિનાશભાઈ હા એ તો કેટલો શરમાઈ જતો ખરી કેટલા જતો ખરી હતો એને હું બતાવી કાંઈ નથી ના કાંઈ છે કાંઈ નહીં એને શરમ લાગે કે એટલે આમથી નામ હું બતાવવા મળે હા શરમ લાગે ને એટલે અય હમું તો દવા વાહ હા તાતા કીજો અમને હાલો ટાટા કીજો ટાટા કીજો ટાટા કહી દે ને મારી પાસે આવવું હું બલક બનાવું કે નહીં એટલે એને મારી પાસે આવવાનું હોય તો આપણે તો કામ છે ઘણું બાકી હો આપણે તો ઘરનું કામ કરી રહ્યા બાયલું તો બાકી જ છે હાથી અમે લાવેલા હતા એ અમારે ખોરવાની છે મારે પછી છે ને આ ઘઉં મારે સાફ કરવાનું છે હારા કરવાનું છે તો અત્યારમાં આપણે એવું કામ કરવા મળે ઘઉં ને એવું સારું કરવાનું હોય એ કામ કરીએ આવડે આમ તો કંઈ કામ તો હોય નહીં તે તો આમને આમ દેખરતા ધોઈ દો આખો દીધો કાંઈ કામ હોય ને કાંઈ કામ ન હોય. તું તૂટી પડી હતી. એ તો લાગે કામ કરી એને ખબર પડે એને એમ થતું છે ને હું જ એકલો કામ કરું અમે ઘરનું કામ કરતા આપણે થાકી જાય હાવ કામ કરી એમ તો કાંઈ બળતરા ન હોય. અવિનાશને રાખવો પડતો કે એટલે હું રાખું હું આમ કરું એને એવું જ હોય કામ આપણે ના કે પાછા તો હાલો આપણે ઘઉં સાફ કરવાનું છે ને ઘઉં હારા કરવા મળી. તો ફેમિલી જો ને રૂપાએ હવે ઘઉં ને બહુ ને બધું કાઢ્યું છે બહાર હા અને એમાં રવિનાશભાઈ જો અહીંયા હતું આ વીખી હવે આમ તો એને શું ઘઉં સાફ કરવા તો સાફ કરે પુત્રી આવા એ પુતળિયા વીણાય ગોતી જો કેવું છોકરો કેટલું કામ કરે જો કામ કરવા લાગે હા મને આગળ વીખતા આમ જો બધી વીખી નાખ્યું છોડ તો હોય ની અંદર તો જો ભાઈ રૂપા અત્યારે હું જો કામ કરવા મળી છે સવારમાં તો એને આવું બધું કામ હોય ઘરનું બધું આ બધું વાળવાનું ને એવું તો બધું કામ પૂરું થઈ ગયું છે હવે એક આવું બાકી રહ્યું છે કાં હા પછી આ બંતાલ ને એવું જો કાપવાનું બાકી છે ગોદી ભાભી કી બાજુ રસકો વાડવા વાડીએ જ રહેતો તમે આ ના ઝૂંપડું બનાવી લેવાય યાર હા બસ એ નઅહીંયા રહેવાય ખોટું ધક્કા ખાવા આમથી નામ હા બસ એમ માલ ને છોકરા ને બધું લઈને વ્યા હા કાવી નાખ તો ભાઈ જો એવું હાલે છે તારમાં રૂપાને બ્લોગ બનાવવાનો હતો પણ મેં શરૂ કરી દીધું જો ખાઈ જો ખાઈ જો કાટ ખબર વિનન ખાઈ જાય ઘઉં ને બહુ ને જે હાથમાં આવે ને બધું ખાઈ જાય. આપણે ઘરનું કામ ઘણું ખરું તો ઘણું ખરું પૂરું કરી નાખ્યું ને હવે આપણે છે ને જવું છે મારી મમ્મીને ઘેર આટો મારવા ગયા તો જીત ને મારી મમ્મીને ઓલા આટો મારવા તો આટો મારવા જવું પડે મને એમ થાય હાલ મારી મમ્મીને ઘેર જઈ આવું ના છે તો હું ને જાતી ને મારા બાપ દીકરો જાય ઊભા હાલો ત્રણ દી માની ઘેરે જાય તો એમ કાંઈ નહીં હું તો કેટલા રમણથી નેજી તમે હંધા વિડીયો જોયો તો છે કેદું ને ગયું 10-15 સમર થઈ જાય તો મમ્મીને ઘેર જઈને આપણે અવિનાશનો થેલો તાર કરી નાખ્યો છે તો હવે હાલો આપણે જઈ મારી મમ્મીની ઘેરે થોડાક દી થાય ને થોડાક દી તા તો એમ કે મારા મમ્મીને ઘેરે હું જીજ ને કીધું ને હાલો આટો મારવા જાય મમ્મીને ઘેરે જ રહેવાય તમારે હા એવું લાગે ને તો નાની રહી રહું છે થોડાક તમારે કાવી નહીં મજા આવે થોડાક તમારના કાવી નહીં હાજે વાત કે હે જો હેને રાહુ બુલેટ બતાવી બુલેટ બતાવ હા હાલો તો આટો મારી જાવી ઈ આવી હા કાંઈ કવી આવી પાછા તાતા તો ફાઇનલ એમ પૂગી જશે મારી મમ્મીને ઘેરે તો મારી મમ્મી આવતા હશે ને મારા અવિનાશભાઈને તેલ લીધા તો કાબા હા જો કેમ સારું છે ને હારું હો ઠીક તો વાંધો નહીં અમારે સારું હો તમારે હારું ને હા હું કેદું આવીને ને તો આટો મારવા આવી હું કપાવીને થી બે કપાવીને તા હવે તો તારી ગાડી સાંભળી ગઈ કે ટેમ્પો આવી હું ટેમ્પો આવી એમ લઈ ગયું મારે ગાડી લઈને આવે એટલે એનો અવાજ તો વધારે આવે ને એટલે જો ને આ ભાઈ અમારે તો રૂમમાં મેરામ જતા કી બાજુ અવિનાશભાઈ હે તો એને આવીને મજા આવી ગઈ છે
ને અરવિંદ આમ ત્યાં ગયેલા છે કેન પછી હતી બાજુ હું જાઉં આટો મારો શું કરે એ લે હતો એ તો આમલા લાવે કી બાજુ ગયેલા હતા તમે આટા મારું લે મને કે તારે બહુ આટા મારો તમે આવ્યા ત્યો ને પગ વારીને બેઠા હે બેહવાનું નહીં આટા મારો થાય હું હા તો અમે અહીં આટો મારો તો અમે કે બે હ ને હવે તમે આટા મારવા જ જાઉં મારો આટા તમારે શું જ ને તો ફેમિલી અત્યારે વાડીમાં આવી જશે બકાલો ને એવું તોડવા જો વાયલો ને એવું છે આમાં બધું વાયલો ને એવું તો હવે વાયલો ને એવું જોઈ હોય તો તોડતા આવીએ બકાલું લેવા તો આવે કે મમ્મી અહીંયા બકાલું લેવા તો આવે કે છે હા એટલે ઘેરેલી તો બકાલું તોડવા જ તે આવતી છે મને એવું લાગે છે અહીંયા આવીને ડાયરેક્ટ બકાલું જ તે ગોતે બકાલું કાં છે એમ ટમેટા ને એવું કઈ ઘણું છે તો પાકી ગયેલા છે તો ટમેટા ને એવું બધું તોડતી જાહે વાલોલ ને એવું છે તો વાલોલ ને એવું તોડશે પછી એવું બધું કરશે લઈને પછી નીકળી જાય મસ્ત મસ્ત જો મોટા ટમેટા છે આ બાજુ છે ઘણા ટમેટા અહીંયા છે જો નાના નાના બધા ઘણા ટમેટા છે હવે તો આમ તાય નીકળી ગયું જો આમ ટમેટા ભાઈ બહુ છે હો પણ જો મોટા ટમેટા ઘણા છે જો ઘણા બધા છે આ બાજુ કાચા એટલા બધા છે ટમેટા તોડવા આવી તો બકાલું લેવા આવે કે આટો મારવા આવે આટો મારવા આવે બકાલું તોડવા આવે બકર તોડવા આવું ને આટો મારવા આવું કે આવી ન હોય ને આટો મારતા હોય ને બકર તોડતા હોય ટમેટા ને એવું ગોતતા નહીં મને તો લાગે ઘરેલી બકાલું તોડતા આવે અહીંયા આવે કે હજી બેહે નહીં પેલા તો બકાલું તોડતા આવવાનું તારે કઈ 1 કલાક છે આવી કાંઈ 1 કલાક નહીં કઈ નહીં આવી થોડીક વાર લાગે છે 5-10 મિનિટ જેવું શું મેં આવ્યા નહીં તો બકાલું તોડાવીએ કઈ વાર લાગે ભૂખેડ હા ચાલો કાંઈ કાંઈ તોડી લો હાલો ફટાફટ એ જો તો કેટલું બધું બકાલું તોડી નાખ્યું તો ભાઈ લો આ તો ટમેટા ટમેટા એટલું બધું છે ગઈ છે ને મોટા મોટા છે હા લે આ વાયરો હા તો બકાલ લેવા તો આવેલી એમ હું કેતા બકર લેવાય હા તે બકાલું લેવા તો આવી એમ બકર લેવાય ને તકુ હા હે બકર લેવા જાય આવી નહીં એમ હા ઉતારી લો એમ તમારે શાક થઈ રહે કાંઈ નહીં ઘેરેલ કીને જ આવીને બકાલું લેવા જ આવું એમ કઈ ને કીધું હા તો વીરેમ સર મે કઈ ને કીધું બોલી હું અહીં આવી હતી બોલે બોલે જો ઓલો મારે મામી તો ભાઈ એટલી વાયલોળ ને એવું તળ્યું છે અહીં તડકો આવે ને એટલે હેરખીને દેખાતી એટલી વાયલોળ છે અને એક ઢગલું ટમેટાનું ભીરું અને અવિનાશ જો રંબે છે અને મામીએ સા મૂકી દીધો તો સાએ બને છે તો હા જો શાક મૂકી દીધો હા તો ફેમિલી જો આપણી મસ્ત મસ્ત સા આવી ગઈ છે અને જો ચા પી લઈ સામે મારા અવિનાશભાઈ પીવે છે તો હા કે હાલો ભાગવું ને ઘેરે ઘેરે ભાગવું કે હે ઘેરે ભાગવું ને જવું હા ચાલો ભલી દો હે બકાલાનું અને હવે સાહેબે ઘેરે ઘણું મોડું થઈ ગયું હજી નિશાળે આવું છે અને કંઈક આધાર કાર્ડનું વેરિફિકેશન કરાવવાનું હોય કે તો જવું છે નિશાળે હાલો ઠેલો લઈ લે હાલો હાલો જાય હવે રોકાઈ જાવ જો જો ઠેલો લઈને જો આમ તો હાલો 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 બકાલાનો ભેરો આખો હાલો હવે એવા તો નથી તો ઝઘડે એ જવું ઉતરી ગયું હાલો આપણે ગાડી લઈ જાવ હાલો આપણી ગાડી છે ને લઈ જાવ લીધો આર્યા હારો હાલો તો હવે નીકળીએ ઘેરે જવા માટે હાલો રમેશ બેહું ને જાય કી દગુન આવેલા છે હા તમે આગળ તો આવ્યા છે ફૂઈને ઊભા થઈને આવ્યા છે બહુ કામ કરે ના હા 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 હોવાનું તો હવે ભાઈ આપણી ગાડી રેડી છે હવે નીકળીએ ડાયરેક્ટ આને નિશાળે જવાનું તો પહેલાં ના જવું ને પછી જવું ઘેરે તો ફેમિલી જોવો તો કેવા નખરા કરે આ જોવો તો ગાંડું મારે એ નાની ઘોડે ગાંડો હાલો ખાવું ચાલો ખાવું હાલો હા ગાંડા તો ફેમિલી અત્યારે 1 ને 10 મિનિટ જેવું થઈ ગયું છે અને વ્યવસ્થા અત્યારે અમે ઘેરે તળાઈ જલાતા નથી અને ભૂખે બહુ લાગી છે તો ખાઈ લઈએ હવે જો મસ્ત મસ્ત ગાજર નાથણા છે બટેટાનું શાક છે બટેટાનું શાક રોટલો હાલો બધા જમવા મસ્ત મજાનું જમવાનું છે કાં હા હા તો મજા આવે જશે બટેટાનું શાક છે ને એટલે વાહ 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 કે વાહ વાહ તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને રૂપા તો બકાલું લઈને આવીને ત્યાં ફોલવા મળી ફોલવું તો પડે જ તે ને શાક ન કરવાનું હોય હા એટલે ફોલવું પડે હા એને માની ઘેરેલી બકાલું લેવા જઈએ ને એટલે ફોલવું પડે માને ઘેર લેવા રોજ મને માએ આપ્યું મને લેતી જાય કે આપ્યું હા આપ્યું આપે જ તે ને એટલે માં કેમ છોડીને હસવી
હા 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 બહુ હાસ હવે બહુ હાસવે હતી ને મારા માં કેમ ન હાસે? હા હા તે જો ભાઈ બકલ આપ્યું લેતી આવી છે હા અને અત્યારે વાયલોને એવું ખૂટવા મળી છે એટલે સાંજે પછી ઉપાધિ નહીં ને એમ. ઓલો હુજ્યો કે નહીં હમ એટલે ખૂટી નાખું નકર સેવાય ઝાકશે ને તો પછી મને ખૂટવાય નથી. હા હા ભાઈ એવું છે એનું કામ કરે ને આપણે થોડુંક કામ છે વિડીયો એડિટ કરવાનું તો કરવા મળીએ કાંઈ કે ફટાફટ. તો વાયલલ ફળીને મારા મેડમ આવી ગયા છે આ હાંચું ફોરવા હે કાંઈ હોરવા હાટું થઈને તો નાખ્યું અહીંયા. એવું છે તો આવું ડોસા નીકળી જાય ને થોડો થોડો હા તો પછી બારવાની મજા આવે. હા તમારે બારવું ને અમારે ક્યાં બારવું એ ઉપાધિ હોય. કાકોજી ભાભી હું હાલે હા તમારે લુગડા ધોવાનું હોય અમે ખેતરમાં હાથી હોય ને તમે ઘીરે ફોડો હા કેમ પણ તમને તરીકો લાગે ને તમે ઘીરે લઈ આવ્યા સાંયે કેમ સાંયે હોરીએ ને હા હા એમ છે એમ એમ બહુ જોવે તમારે પણ ખેતરમાં જ રહેવાનું પછી ખેતરમાં થોડો ને ખેતરની કેવું હોય કે હા ખેતરમાં કામ કર્યા કે ઘીરે છોકરા કવરાવે એવું નહીં ઘેરે તો અત્યારે આવે કે બપોરે તે ઘડીક વાર ખાઈ પીએ ને એવડાને હે કે લુગડા બુગડા ધોવાનું હોય લુગડા બુગડા આગળ ધોઈ જાય કે એટલે પાછા વ્યા જાય વાડીએ રસકો ને એવું લેવા માલ હાટું તો પછી અહીં ઘેરે ને ઘેરેલી વાડીએ ઘેરે એવું હે તો પોરથી આપણે હે કે એવું કરી નાખવું હે કે ના એક ઝૂંપડું બની જવું કે નૈયા પીડારે ખોટો ધક્કો જ નહીં એક ગા ને ભેં ને બધું ને મોકલી દેવું અમે હે ને દૂધ ને એવું લઈ આવીશું ના દઈને હો તમે બધાને ખોટો ધક્કો નહીં કે બનાવી નહીં કઈ ઝૂપડું બૂપડું હા હા બનાવી દેવું કાયમિક વિડીયોમાં આવી હતી બનાવી દેવું પડે હા તમ તારે હું ઝૂંપડું બનાવી દે ઘર બનાવી દે બરોબર હા યા પતરા નાખવા પડે વરસાદ આવ્યો હોય તો પાછો હા છોકરા નાના પાછા કોની તો હા એ વાત સાચી તો આપણે હે કે પોર હે ને ગોદી ભાભીને ઘર બનાવી દેવું પોર નહીં પોર અહીંયા તો આવું હાલે હવે આઠી ને એવું ફરવાનું કા હા હવે રમેશભાઈ હોતા કારણ કે હોરા હે પછી કાંઈ નહીં હોરાય. હા અવિનાશ ને તો હું રાખતો એમાં તને શું વાંધો ના એટલે હું જ રાખતી આ હવા દેશન તમે રાખો હા, ન આ હવા દેશન રાખો જાવા દે હું આમ તો રાખજો તો રાખજો તો ભાઈ હું બે ઘડી વાર એને પાસે આગળ જનકભાઈ આવે છે થોડુંક કામ હે કે એને તો એ આવે છે તો બે ઘડી વાર બેસીશું ના હું કામ ને સિરાય એમ બસ જલસા જોશે કામ માથે કરીને દેખાડો તો જો ભાઈ માથેલી ધાબાનો વ્યૂ અને આપણે માથે આવી જશે શું લેવા ખબર છે આ હાંઠિયું છે કે એ નેઠે નાખવી છે એને હોરે લાગ આવે ને એમ પાછી એમ કહે કે માથે હું લેવા સીધા એમ એ તો એક કરતા આપણે એને કામ એટલું કરી દઈએ તો એ પાછી એમ કહે કે ના હું લેવા સીધા એમ તો બધી હાંઠિયું છે કે થોડીક છે ને એને હેઠે ને નાખી દઉં તો ફાઇનલી જો અમારે સાહેબ આવી જાય ને પાછા ભાઈ ગઈ છે હવે ઘણી વાર લાગી ગઈ કા ને બેઠા હવે 6 તો વાગી ગયા 6 વાગી ગયા હે હવે સહી ઘરે ઘરે હવે ભાઈ અમારે રાંધવાનું શરૂ થઈ ગયું છે તો હવે તમે જાઓ ભાઈ ગાય કા છોકરા રમાડો આપણે હા હજી અમારે એવું કે બોલતા નથી હા એ તો હવે વાર આવશે ને તેથી કેવું ભાઈ અમે હું સ્પેશિયલ બ્લોગ શૂટ કરવાનો હોય એવડા નતો સ્પેશિયલ તેદું તેદી જવું ભાઈ અત્યારે જે છે ઈ મજા કરો હા મજા કરો હાલો બાબુ કે હા જનકભાઈ તો વી જશે અને અમારા મેડમ જો કહે કે ચાક સંભાળવાની રાહ લઈ લો ભાઈને મૂકો તો પડે જ ને હા નકર બળી જાય લે ના ધાંડેક બળી જાય એમ ન બળે જો ભાઈ શાક ને એવું બનાવ મળી આગળ રોટલા ને એવું બનાવી નાખશે કેટલા વાગી જાય ખબર જો 5:45 થઈ ગઈ છે અને આ બહુ ઈડું ઊંધું તો બસ છે ને આજનો વ્લોગ બસ અહીંયા સુધી હતી તો વ્લોગ કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય